ની માથે રહે એવો અવિસલ પુરુષને એમ વરી સુરતા સુહાગન નાય અમર મોર મસ્તક ધરી મંગળ વર્તી શ્યાર. હા, પછી એને કીધું નિમકની પુતળે નીરમાં પાણી ભેગા પાણી થાય. મૂળ વતનમાં મળી ગયા પછી પોતે પોતામાં સમાય. જેમ નિમક કહેતા મીઠું, મીઠાનું આપણી જેવડું પૂતળું તમે ઊભું કરો અને એને પાણી નાખી દો ઓગળે જાય પછી તમે મીઠું પોતો તો જડે નહીં. એમ એટલે એને કીધું નિમકની પુતળે નીરમાં પાણી ભેગા પાણી થાય. મૂળ વતનમાં, કારણ કે એનું વતન મૂળ છે, પાણીમાંથી બન્યું છે. મૂળ વતનમાં મળી ગયા પછી પોતે પોતામાં સમાય. પછી કીધું કે વિવાહ વીત્યો અને મોડ થાંભલે કર્યો આ ઉકેડીનો ઉછેર. ખોટે કરતી ખોટે કલ્પના, હમણાં તમે કીધું એમ. એટલે જે આમાં ખોટી કરતબ ખોટી કલ્પના પછી પરણે પધાર્યા પોતાના દેશ. જેમ આપણે ઉકળે નોતરવા જાય પાછા લગ્ન થઈ જાય એટલે બીજે દી ઉઠાડીને કાઢે મૂકે મુકામી ખોટે એટલે એટલે એને કીધું છે કે વિવાહ વીજો મોર થાંભલે કર્યો ઉકેડે નો હોશે. ખોટે કરતી આ ખોટે કલ્પના પરણે પધાર્યા પોતાના દેશ. વર્ણન કરી વિવાહ તણો જે ગુરુ ગમથી ગાય દાસ સવો કે સખી સહેજની આ સુરતા શબ્દમાં સમાય. કારણ કે આનું ઉદ્ભવવાનું સ્થાન શબ્દ છે, શબ્દની અંદરથી ઉદ્ભવી છે. એટલે અહીંયા કબીર સાહેબે રેવેણી ગાય છે, આદુની રેવેણી સંતો કહો વિચારી સુણો પંડિત કહું કથા અમારી. પ્રથમ શબ્દ ભૈયા ઓકારા તાસે ઉપન્યા એક નિરંજન ન્યારા. दूजा शब्दे उनी मोनी ध्याना तासे उपन्या एक पूरम प्याना. પછી એને કીધું ત્રીજા શબ્દે સુરતા નારી જવો કન્યા ઉપની એક બાલ કુમારી. સુરતા કોઈ નાની હોની વસ્તુ નથી. જેને શક્તિ આપણે હમણાં કહેતા કે ભાઈ શક્તિ વિના કાંઈ નથી, એમ અથોક શક્તિ એની અંદર જ છે અને એ પોતે જ છે. એટલે કીધું કે ત્રીજા શબ્દ સુરતા નારી કન્યા ઉપને એક બાલ કુમારી દાસે ઉપન્યા તેનું દેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા. કારણ કે આ ત્રણ ગુણની માં છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની માં છે સુરતા. સુરતા કોઈ નાની મોટી વસ્તુ નથી, પણ આપણે એક સાવ ભૌતિકની અંદર એને કાઢી નાખીએ. પછી એને કીધું કે કયા બ્રહ્મા તમે સુનો માતા મરી તમે કોણ પુરુષ ગેરનારી. એટલે આજ શક્તિ એ તરત ના પાડે કે ભાઈ તમારો કોઈ પિતા નથી, જે કાંઈ તમે માની જાય જે તમે જોવો છો એ હું છું. એટલે આ ગુણ અહીંયા ના પાડે કે ભાઈ અમારો જો બાપ ન હોય ને તો એમ તમારા નકરાથી અમે ન થાય. એટલે હમણાં આપણે ગોરધનભાઈએ વાત કરી હતી કે ભાઈ તપસ્યા કરવા ગયા એ બ્રહ્માજી ગયા હતા, નિરંજન નો કહ્યું. બ્રહ્માજી તપસ્યા કરવા ગયા હતા એટલે આને ના પાડે. એટલે કીધું એને કે આદિ અંત અમે તેરી જોઈ મોર પુરુષ અમે તેરી જોઈ. કહે કબીરા તમે સુણો ભાઈ સાધુ આ આત્યમ સિનાન એના મટી ગયા સર્વે ફંગા. કે આ મૂળ સ્વરૂપ એક જ છે, બીજું આમાં કાંઈ છે જ નહીં. એટલે આજ શક્તિએ આ ત્રણેય ગુણને ના પાડી દીધી.